મારા હૈયામાં થઈ ગઈ હાશ, સત્સંગ એવો કર્યો. ગુરુજી કેવા મળવા જોઈએ, હાશ થઈ જાય એવા. ગંગામાએ પાનબાઈને કીધું છે, પરિપૂર્ણ સત્સંગમાં સમજાવું પાનબાઈ તમને, આપું નિર્મળ જ્ઞાન. જન્મવાનું અને મરવાનું મટાડી અને ધરાવું અવિનાશીનું ધ્યાન. જે જીવ સદગુરુના શરણે આવે છે ને, ત્યારે સદગુરુની નાભી ખુલે છે. અને નાભીનો શબ્દ એવો છે ને, ત્યારે હાસુ મોતી પાકી જાય. બેને કીધું તું હમણાં કે સુખરે સાગરમાં હંસલો મોતીડા સણે. હાસુ મોતી સદગુરુ છે, અણમોલ કિંમતનો, જેની કોઈ કિંમત આંકી ના શકાય. એટલે મહાપુરુષ કહે છે કે જ્યાં સુધી સદગુરુના ભેટા નથી થયા ને, ત્યાં સુધી આ જીવન છે ને એ આપણું વ્યવહાર થયું જાય. કદાચ 100 વર્ષ જીવો અને સદગુરુનો ભેટો નથી થયો ને, તો 100 વર્ષ ભોગ. સદગુરુનું શરણ એવું છે કે એના માટે કાયમ દિવાળી, કોઈ દી અંધારું જ નહીં. એટલે મહાપુરુષ કહે છે, સદગુરુ શરણ મારે કાયમ દિવાળી, કદી ન જોઈ મેં રેન અંધારી. અંધારું એક અજ્ઞાન છે, અને અજ્ઞાનની અંદર આ જીવ ગોથા ખાય છે. ગોથા ખાતો 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 માંડ એક મનુષ્ય દેહ મળ્યો છે. જો આ સમય આપણે સૂકી જઈશું તો આપણા માટે 184 તૈયાર છે. અને 184 નો ફેરો છૂટવા માટે કોઈ આપણા મહાપુરુષના શરણે વયું જવાની જરૂર છે. સત્સંગનો મહિમા જેટલો કરીએ એટલો થાય, પણ સત્સંગ છે ને એ એક પળનો છે, અને ગુરુને અને શિષ્યને થાય છે. એક વીજળીના સમકારા ટાઈપ સત્સંગ છે. જો એ સત્સંગની અંદર સુરતી સદગુરુના શબ્દને મળી ગઈ ને, તો આ જીવન અણમોલ કિંમતનું ડૂબી જાય. અને એમાં જો કઈ કચરો રહી ગયો ને, તો એ જીવનો જીવ જ રહી જાય, એનો ઉદ્ધાર કોઈ દી ન થાય. અને સદગુરુ ધરતીના 4 શેડામાં તો ગમે ત્યાં જાય ને, તો એનો રંગ છે ને એ બીજાને લગાડીને આવે. બીજાનો રંગ કોઈ દી સદગુરુને ન લાગે, એ બીજાને રંગ લગાડી દે. એટલે મહાપુરુષ એમ કહે છે કે સદગુરુ મેરા ભ્રાણ બ્રહ્મ નામ બતાયા સાર, નામ જાજ રવિદાસ લઈ જય પહોંચ્યા ઉડી દેશ. જેને જોયો હોય ને એને ખબર છે કે સદગુરુ કેમ છે. આ ઘટપટ મઠની અંદર ઈ કેમ રમી રહ્યો છે, એ તો એની સુરતીમાં આવ્યો હોય ને એને ખબર છે. એટલે મહાપુરુષ કહે છે, હું શું જોયું કે હરી આસમાનમાં એને હેરીને જોયા મેં હેઠા. હે સખી સોહમ જળતે છે સોનમાં, આ નિર્ખુદ ક્યાં તખત માથે બેઠા. કેને તખત કીધું છે?
એક નામ છે, નામને તખત કીધું છે. એ નામ ઘટ પટ મઠની અંદર ગુંજી રહ્યું છે. આ ઘટની અંદર શબ્દ સ્વરૂપે છે, પટમાં નાદ સ્વરૂપે ગુંજી રહ્યો છે. એ નાદના ઘરમાં જયારે સુરતી વહી જાય છે ને, એટલે એને પાછું વળવાનું ગાળો રહેતો નથી. એના પિયુને જોઈ જાય એટલે એના પિયુની હારે એ અરથપરોથ થઈ જાય છે, લીન થઈ જાય છે. પિયુ એનામાં ઉતરી જાય છે અને પિયુમાં સુરતી ઉતરી જાય છે. કોઈ તફો રહેતો નથી. એટલે મહાપુરુષ કહે છે, જ્યાં લગી સુરતા સોહાગણ નથી બની ને, ત્યાં સુધી આપણે કરીએ એ બધી વાર્તા થાય ને સોહાગણ થાય ને, તેથી એના પીવી સિવાય બીજાને જોઈતી નથી. એટલે મહાપુરુષ કહે છે, અમૂલક વસ્તુ જડી અને કેમ વિસરું પલ ઘડી, સદગુરુના પ્રતાપ જેની સુરતા સોનમાં સડી. આ નામનો નશો એવો છે ને કે 24 કલાક ને 32 ઘડી એ નામનો નશો નથી ઉતરે એવો. એટલે મહાપુરુષ એમ કે છે, ગાંજા પી લે ગુરુ ગમના તો નશા સડી જાય નિજ નામના. એ નામનો નશો કોઈથી ઉતરે એવો નથી. એટલે મહાપુરુષ એમ કે છે, ઘાટે પાણી સબ ભરે ઓ ઘટ ભરે નહીં કોઈ, ઓ ઘાટ ઘટ કબીર કા પીવે સો નિર્મળ હો જાય. મહાપુરુષનો શબ્દ છે ને એ નિર્મળ છે, અને એના મુખમાંથી જે શબ્દ છૂટી જાય અને એ સદગુરુનો મહિમા થતા થતા એના ઘટમાંથી જે શબ્દ છૂટે ને એ એક ગુલાબના ફૂલ જેવા છે. અને મહાપુરુષની એટલી બધી વાણી મીઠી છે ને, જેમ જેમ પીવે ને એમ એને સ્વાદ આવતો જાય છે. એમ મહાપુરુષ કહે છે, હે હંસા વાણી જેની અમૃત જેવી, પીતા આવે હળમીનો ઓડકાર. સદગુરુ મળે ને તેથી હળમીનો ઓડકારો આવી જાય. અને શબ્દનો ઉચ્ચાર કરે છે, જેની સુરતમાં ઉતરી ગયો છે ને એ એને કોઈથી ભૂલતો નથી, એની હામો ને હામો છે. એટલે મહાપુરુષ એમ કે છે, હમ પરદેશી પંખી સાધુ આ દેશ કા નહીં, આ દેશ કા એક જીવ ભાગી પલે પલે પલટાય. રંગ સડે ને રંગ ઉતરે ને એ તો આ જગતનો જીવ છે. અને જેને મારા સદગુરુનો દેશ દેખાણો છે ને એને તો એ 24 કલાક ને 32 ઘડી એની ભેગી ગુંજ જેમ ભમરી ગુંજ કરે છે ને એ ગુંજની અંદર વયો જાય છે. એટલે મહાપુરુષ એમ કે છે, હંસા વાણી જેની, હે હંસા ભમરી જેવી જેની ભાવના પોતાનું રૂપ દઈને અરખાય. એમ સદગુરુ છે ને એ એનું પોતાનું રૂપ શિષ્યને આપી દે છે અને એના જેવો બનાવી દે છે. એટલે મહાપુરુષ કહે છે, મેં જોયું પિયા તું જ જાણી, ક્યાં તું જ મુજમાં હમાયો. ગોદર કહે સદગુરુ શરણે હંસે હંસ મિલાયો. મહાપુરુષ હંસની દ્રષ્ટિ આપે છે અને એ દ્રષ્ટિથી શબ્દની ખોજ થાય. બાકી કોઈ ગીતા ભાગવત પુરાણ વાંચેથી કોઈથી મેળ પડે એવું નથી. આ તો જેને સદગુરુનો પંજો અડી ગયો ને એ સાહેબ થયા છે ને એ પીર થયા છે, એ દાસ થયા છે. એટલે મહાપુરુષ કહે છે, સાહેબ તેરી સાહેબી સબગટ રહી સમાય, મહેંદી તેરે પાન में જેમ લાલી રહી છુપાય. આ લાલ બધાયનામાં છુપાયેલો છે, પણ નિરંતર પડદો સદગુરુ ખોલી દે ને તો લાલ દેખાય, નકર લાલ દેખાય એવો નથી. એટલે મહાપુરુષ એમ કહે છે, આ વસ્તુ રહી ને એ કોઈ નાની નથી. એક જ અક્ષર, ખાલી એક કહેવા પૂરતો શબ્દ, ઈશારો કરવા માટેનો, પણ એ લખાય એવો નથી, એ જીભથી બોલાય એવો નથી. એ પિંડના બ્રહ્માંડને તોડીને બારો વયો ગયો છે. એટલે ગંગામાં પાનભાઈને કહે છે, એ પાનભાઈ પિંડના બ્રહ્માંડથી ગુરુ પર છે એનો બતાવું દેશ. એ દેશ 24 કલાક ને 32 ઘડી જેને એ નશો લાગી ગયો છે અને એ નશાની અંદર એ એના જેવા બની ગયા છે. બોલ સદગુરુ મહારાજનો જય.